આપણા શરીરના તત્વોને પકડવાનું મૂળ સાધન અંકુર છે. અને અંકુર ક્યાંથી આવે તો કે કર્તાની વૃત્તિમાંથી. એટલે હવે આ જે એ ત્રણ જો નષ્ટ એટલે મૂળ જ ત્યાં આગળ ઢીલું પડી ગયું તો પછી ઉપરની ડાળ પાકડા તો કેવા થઈ જાય. છોડને ઉપર વધવાનું છે તો એની સુરતા ક્યાં જશે? કઈ બાજુ સૂર્યના કિરણો છે એ બાજુ એ પોતાની ડાળોને નમાવશે, બરાબર ને? એટલે એને પોતાને જ્યાંથી એની પુષ્ટિ થતી હોય ત્યાં પોતાની સુરતા લઈ જાય. તો અહીંયા આગળ આપણો અંશ છે, અંશની આપણી સુરતા ક્યાં લઈ જવા? અંશ સુરતા ક્યાં લઈ જાય? આરસ શું છે? છોડની આરસ શું? કે મોટા થવું. આપણે અહીંયા આગળ અંશની આરસ શું છે? કે આ અહીંયા આ શરીરમાં ઉત્તમ રીતે જીવવું, આ અંશની આરસ છે. અને કરતા સાથે ખરેખર અંશની આરસ શું છે? ઉર્ધ્વ ગતિ જવા માટે થઈને તમારી અંદર શું સબૂત જોઈએ? તમારી અંદર એક તો શક્તિ જોઈએ, બળ જોઈએ, બરાબર. એના માટે તમારો પ્રાણ બરાબર સધાયેલો હોવો જોઈએ. પ્રાણમાં એ તાકાત હોવી જોઈએ કે પોતાની ઉર્ધ્વ ગતિ કરી શકે. આપણે પ્રાણાયામ કરીએ, વિચાર કરો, તમે એક પ્રાણાયામ કરો ને તો તમે કુંભક 1 મિનિટ પણ નથી કરી શકતા. જુઓ તમે કેમ? તો કે આ બધી વૃત્તિ તમારી જતી રહી છે, આ બાજુ બધી વહી જાય છે, એટલે તમારા પ્રાણમાં જ દમ નથી રહ્યો. તો પ્રાણમાં હવે પ્રાણ છે એ જાણને લઈને પડે છે, સમજો. પ્રાણની ઉપર જાણ સવાર છે. હવે આ પ્રાણ ઢીલો પડી ગયો તો જાણ એની પર કેટલું રહે? તમે વિચાર કરો, કંઈ ઢીલું પડી જાય તો જાણ એ પણ કેવી થવા માંડે? હલબલવા માંડે. એટલે તમારી અંદર એ વસ્તુ ખબર જ ના પડે કે આ જાણ પાકી છે કે ખોટી. જો સમજો કે જ્યારે આપણી અંદર આપણી શ્રદ્ધા ક્યારે ડગવા માંડે? કે જ્યારે આપણો જે અનુભવ છે એ અનુભવ પાકો ના થાય. અને અનુભવ પાકો કેમ ના થાય? તો કે આ બધા તત્વો કેવા થઈ ગયા? ઢીલા પડી ગયા છે. ઢીલા પડી ગયા છે ને એને જે જાણને પકડવા માટે જે એક બળ જોઈએ ને, એક સુરતા જોઈએ, એક કેન્દ્રિતતા જોઈએ, એ જ ત્યાં નથી. તો એ બધા કેવા થઈ ગયા છે? એનો તર્ક કરવા માટેની જે તમારી શક્તિ છે એ હીણ થઈ ગઈ છે. તમારી અંદર જે વસ્તુ ખૂટતી હોય ને, તમે એવા દેવને વધારે સ્વીકારશો, એવા દેવને તમે કર્તા તરીકે સ્થાપિત કરશો. જુઓ, તે લોકોને બહુ વિઘ્ન આવતા હોય ને તો કાં તો હનુમાનજીને પૂછશે ને કાં તો ગણપતિને પૂછશે. જે લોકોની અંદર ખૂબ પ્રેમનો અભાવ હોય, જે લોકોની અંદર કોઈ પ્રેમ જ ના કરતું હોય, તે લોકો કૃષ્ણને પૂજવા જશે. કારણ કે એ બધા દેવતા કેવા છે? એ લોકોની અંદર એ વૈભવ આપેલો છે. કરતાએ શું કર્યા? વિશેષ અંશોને શું કર્યું છે? જે તે વૈભવ આપ્યો છે એ દ્વારા એ લોકોને સુખ પહોંચાડે છે. એટલા માટે અહીંયા પરમગુરુ કહે છે કે હું તો સતત તમારી અંદર તમારી જાણમાં બેઠેલો છું. પરમગુરુ સોહંગ રૂપે આપણી અંદર બેઠેલા છે અને આપણો ઓહંગ બી અહીંયા બેઠેલો છે. આ બંનેનું અહીંયા આપણે શું કરીએ છીએ? અલ્પજ્ઞોહંગ સર્વજ્ઞોહંગ સચ્ચરણમ જુગલ રૂપમ ત્વમ નમામિ. અહીંયા સતત કોઈ પણ ક્રિયા કરતી વખતે ત્યાં એને શરણે જઈને ક્રિયા કરવાની છે. એટલે કોઈ રસમાં તમારો જીવ ના જાય. અહીં તો આ સત્સંગ કેવો છે? કોઈ નિરર્થક છે. એટલે તમે સાંભળો કે ન સાંભળો, આવ્યા કે ન આવ્યા, એનો કોઈ ફર્ક નહીં. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए.
कृष्ण स्वामी महाराज हेमंत करुणा सागर भगवान नरेश सागर महाराज महंत पश्चिम महाराज परमहंस सुखानंद जी महाराज श्री विष्णुदास जी महाराज श्री शांतिदास जी महाराज श्री शीतलदास जी महाराज श्री अविचलदास जी महाराज सर्व संतन की सर्व देवन की कैवल धाम गुरुगानी शास्ता कायम पंथ की ज्ञान संप्रदाय की भारत की पंचम प्रसम वेद जगास्थान ग्रंथ वाचन प्रारंभ समय का પરમ કૃપાળુ પરમ ગુરુ વૈરાગ્ય માટેના ઉપદેશમાં આગળ વધી રહ્યા છે. એમાં એવું કહ્યું કે જે લોકોની અંદરનું વિત્તનો ક્ષય થયો છે એ લોકો પરમ ગુરુની ગતિને પહોંચી શકે એવું નથી. હવે એ પહોંચવા માટે, કારણ કે એ લોકો પાસે એ સત્વ જ રહ્યું નથી કે બળ જ નથી રહ્યું કે આ સૂક્ષ્મ ગતિને પકડી શકે. આગળ હવે અહીંયા આપણે 28 સુધી કરેલું ને, 29માંથી શરૂ કર્યું. બહોરુ સુરતોરુ અકલ આરત કે આગમ કિએ વિભાગુ તેહી પણ નિષ્ઠ ભવિત તન ભંગુર ગમ ગઈ ગમન સમાગુ મોહરુ સુરતોરુ આગમ કિએ વિભાગુ તેહી પણ નિષ્ઠ ભવિત તન ભંગુર ગમ ગઈ ગમન સમાગુ. 3 અંકુરના રકમોની વાત કરી રહ્યા છે. અક્કલ, આરત અને સુરતા એ પહેલાં કહી ગયેલા તે રીતે અક્કલ અને આરત અને સુરતા આ બંનેની ગમગતિ છે એ કેવલ કર્તાની જાણ સુધી પહોંચી શકે એમ છે. હવે એ જ અહીંયા આગળ કેવી થઈ ગઈ છે? સ્ત્રી સમાગમથી નષ્ટ કરી અને શરીરના તત્વોનો ભંગ કર્યો છે. શરીરના તત્વો આ શરીરના તત્વો નથી. અંકુર છે શરીરનો તત્વ નથી. એ કોનું છે? અંકુરનું છે. હવે એનાથી શરીરના તત્વોનો કેવી રીતે ભંગ થયો? તો આપણે એ જ વાત કરી કે અંકુર છે આ બાજુ પણ પકડે છે ને આ બાજુ પણ અહીંથી પણ આવે છે. જ્યારે આ આપણા શરીરના તત્વોને પકડવાનું મૂળ સાધન અંકુર છે. અને અંકુર ક્યાંથી આવે? તો કે કર્તાની વૃત્તિમાંથી. એટલે હવે આ જે એ 3 જો નષ્ટ, એટલે મૂળ જ ત્યાં આગળ ઢીલું પડી ગયું તો પછી ઉપરની ડાળ પાખડા તો કેવા થઈ જાય? એ કોઈ ઝાડ છે. તમે જો આપણે સમજી લઈએ, પહેલાં અક્કલ, આરત અને સુરતા બરોબર સમજી લઈએ. સુરતા એટલે શું? કોઈ પણ એક નાનો છોડને દાખલો લઈએ આપણે કે છોડને ઉપર વધવાનું છે તો એની સુરતા ક્યાં જશે? કઈ બાજુ સૂર્યના કિરણો છે એ બાજુ એ પોતાની ડાળોને નમાવશે, બરાબર ને? એટલે એને પોતાને જ્યાંથી એની પુષ્ટિ થતી હોય ત્યાં પોતાની સુરતા લઈ જાય. તો અહીંયા આગળ આપણો અંશ છે, અંશની આપણે સુરતા ક્યાં લઈ જવા? અંશ સુરતા ક્યાં લઈ જાય? કેવલ કરતા બાજુ પરમ ગુરુ તરફ, પરમ ગુરુના ચરણોમાં એની સુરતા લઈ જાય. હવે એ સુરતા અહીંથી ક્યાં જતી રહે છે? સ્ત્રીના ભાગમાં. ઉપરથી એ નીચે જતી રહી સુરતા. એટલે હવે સ્ત્રી અને એના પદાર્થ ભાવમાં સ્ત્રી મેળવવા માટેના જે પણ નુસ્ખા કે જે પણ તે બાજુ એની સુરતા
ફરવા માંડી, એટલે એ સુરતા નષ્ટ થઈ ગઈ. પછી બીજી આપણે જોઈએ અક્કલ. હવે અક્કલ ક્યાં છે? છોડમાં અક્કલ ક્યાં છે? જુઓ, છોડ જ્યારે તમે વાવ્યો હોય ને છોડમાં, તો જે બાજુ પથ્થરનો ભાગ હોય ને તે બાજુ એના મૂળિયા નહીં જાય. એના મૂળિયા બીજી બાજુ જ્યાં પથ્થરને જ્યાંથી પાણી મળે ને એ બાજુ મૂળિયા જાય. અચ્છા, બીજી બાજુ એને ફૂટવું હોય તો જે બાજુ પથ્થરનો ભાગ હોય એ બાજુ નહીં ફૂટે, સાઈડ ઉપરથી ફૂટશે. તો આ જે એની અક્કલ છે એ અક્કલ એની સુરતામાંથી આવી. એટલે આ બંને વસ્તુ ભેગી થાય તો આ વસ્તુ પાકી થઈ જાય ને ત્યારે આરત પાકી થાય. આરત શું છે? છોડની આરત શું? કે મોટા થવું. આપણે અહીંયા આગળ અંશની આરત શું છે? કે આ અહીંયા આ શરીરમાં ઉત્તમ રીતે જીવવું, આ અંશની આરત છે. અને કર્તા સાથે ખરેખર અંશની આરત શું છે? કર્તાને મળવા, કર્તાની જાણની સાથે એકમેક થવું અને એનાથી આ જીવનને સુંદર રીતે જીવવું. અંશને ખબર હોય કે ના હોય, બધાને સુખી થવું છે કે નહીં? તો સુખી થવાની જે આદત છે ને એ દરેક અંશમાં પડેલી જ છે. અને એ અંશ અને ખરેખર સુખી થવાની ચાવી ક્યાં છે? પરમ ગુરુની જાણમાં. હવે એ એને ખબર નથી એટલે એ આ બાજુ લપેટાઈ ગયો, આખોના સ્ત્રી સમાગમને, સ્ત્રીની પાછળ આખું જ ગયું, આખું માયા તત્વ, પદાર્થ ભાવ આખો સ્ત્રીની પાછળ. સ્ત્રી એક નિમિત્ત છે પણ પદાર્થ ભાવ આખો ત્યાંથી જ આવે છે. લગ્ન થાય એટલે તમે વિચાર કરો શું શું તમારું બધું થઈ જાય ને. બધું લગ્ન થયા એટલે સાસરિયા, તમારા ઘરવાળા, આ બધાને સાચવ કરો અને સાથે સાથે પોતાની પત્નીને સાચવવા માટે જે પદાર્થ ભાવ કરવો પડે બધો કરો. તો હવે તમારી આરત જે કરતા બાજુ જવાની હતી એનો તો કંઈ પેલું મળતું નહીં, છેડો જ નથી મળતો. વિચાર કરી જુઓ, બધાના જીવનમાં ઘટના ઘટી હશે કે તમને છેડો જ નથી મળતો. પરમ ગુરુ તો ક્યાં જતા રહે? સાઈડ ઉપર. અને ખરેખર આ આરત, સુરતા અને અક્કલ શાના માટે આપી છે? કર્તા પાસે જવા માટેની. એને ધીમે ધીમે બુદ્ધિમાં પરિણમિત થઈ, એ મનમાં પરિણમિત થઈ અને અહંકારમાં પરિણમિત થઈ ગયું. એટલે બધું ક્યાં ગયું? બધું એળે ગયું, આ ઓરલામાં જતું રહ્યું બધું. એટલે કીધું કે આ શરીરના તત્વોનો પણ ભંગ આમાં થયો. શરીરના તત્વો બધા જ એ તરફ લાગી ગયા. તો હવે કઈ બાજુથી પરમ ગુરુને, કારણ કે મૂળ છેડો તમારો પકડાયો નથી, મૂળ છેડો જ વિત્ત વગરનો થયો તો પછી બીજા બધા ડાળ પાંખડા તો થઈ જાય. ઝાડની અંદર તમારું અંદર એનું પાણી એનું મળતું બંધ થઈ ગયું, મૂળ જ એનું સુકાવા માંડ્યું તો ઉપરના છોડ કેવા રહેશે? ઉપરના બધા કેવા રહેશે? ડાળ પાંખડા બધા જ ધીરે ધીરે થઈને જળ થઈ જશે, સુકાઈ જશે. તો એવી વાત અહીંયા આગળ કરી રહ્યા છે. હવે આગળ જોઈએ. એતે જતમત જોગ વિનસે ભવિતન વિકલ શરીરુ તે અગમ ગતિન કે લાયક અનુભવ કરન અમીરુ જતમત ભોગ વિનસે ભવિતન વિકલ શરીરુ નાયક અનુભવ કરન અમેરુ. હવે અત્યારે પરમ ગુરુ હવે પોઝિટિવ વસ્તુ બતાવી રહ્યા છે. કઈ પોઝિટિવ વસ્તુ? કે જે ઉપર કયા પ્રમાણે જેના તત્વો ભ્રષ્ટ થયા નથી, એટલે જે લોકો સજાગ રહ્યા છે, જે લોકોનું પોતાનું વિત્ત ગુમાવ્યું નથી તેવા અને થયા તથા વૃત્તિઓથી ડગ્યાની વૃત્તિઓ બધી ઓરલી આ બાજુ બહિર્વૃત્તિમાં જતી નથી રહી, એ વૃત્તિથી ડગ્યા નથી. તથા વિષય કામની પાછળ જેવો વિકલ એટલે કે ગાંડા થઈને ભમ્યા નથી. સીધી જ વાત કરી દીધી કે વિષય પાછળ બધા ગાંડા જ થઈ જાય છે. તેવા જતમત રહેનાર જનો જ યોગ કરી શકે. યોગ એટલે કંઈ યોગના આસનો નહીં, યોગ એટલે યુજ્જતિ એટલે જોડાવું. કોની સાથે જોડાવાનું? કર્તાની જાણ સાથે, પરમ ગુરુ સાથે જોડાવાનું. તો કે એ લોકો જ આ યોગ કરી શકે તથા તેઓ અગમ્ય ગમગતિને લાયક થઈ તે દશાના અમીર થાય છે. એટલે અગમ્ય ગતિને માટે એ લોકો તૈયાર થઈ જાય છે, કારણ કે કેમ? હવે એ લોકો સજાગ છે અને પોતાની અક્કલ, આરત અને સુરતા કરતા બાજુ એટલે કે પરમ ગુરુ બાજુ એ લોકોએ
ફેરવી નાખી છે, ત્યાં ઉલટ ક્રિયા કરી છે એમણે. તૈયાર કેવી રીતે થયા છે? આ બધાની ઉલટ ક્રિયા કરી છે. ઉલટ ક્રિયા કરીને અમીર થયા છે. પણ તેવી રીતે ન બની શકે. હવે પાછું એ કહી દીધું કે જો તમે આ ન કરી શકો તો અક્કલ અરત આદિ પરમ તત્વનો સંગ્રહ કરવો મુશ્કેલ છે. આ જ જતા પરમ તત્વ ત્યાં મૂળમાં જ બધું કોવાવા માંડે કે એમાં જ તમે જે તમારી આરતને જે બધું પરમ ગુરુ પાસેથી જે ચેતન દ્રષ્ટિમાંથી જે ચેતનતા લેવાની છે એ જ ત્યાં બધી કેવી થઈ જાય? ઢીલી પડી જાય. એ જ કોવાવા માંડે તો ક્યાંથી તમે કરી શકો? એટલે આ તત્વોનો સંગ્રહ થાય નહીં. આગળ સો તો સકલ વિભાગ ભંગુ સે હીનતા ભય તરક કી જદપી ઇલહ્યાય કો લખે સુકૃતા ફરક કી સો તો સકલ વિભાગ ભંગુ સે હીનતા ભય તરક કી જદપી અગમ ગતિ લહિતાય કો લખે સુકૃતા ફરક કી. હવે શું કીધું કે આ શરીરના સઘળા દૈવી તત્વનો જે વિભાગ, આ કયા અક્કલ આરસ સુરતા નૂરતા આ બધા અંકુરના રકમો છે એ દૈવી તત્વો છે. એ ત્યાં પરમગુરુએ આપેલા છે. એ દૈવી તત્વો તમારી અંદર તમને પરમગુરુ તરફ લઈ જનારા, કેવલ તરફ લઈ જનારા અંકુરો છે. તો હવે એ બધાનો ભાગ ક્યાં? બિંદુમાં જતો રહે છે. બિંદુ સાથે જતા હોવાને લીધે શરીર તત્વોનો ભંગ થવાથી, આ શરીરના બીજા તત્વો એટલે કયા? નીચેના બધા જ તત્વો, ગુણ ગણ ઇન્દ્રિયો બધું ત્યાં કેવું થઈ ગયું? એને જ મૂળમાં પાણી નથી એટલે બધું જ કહોવાવા મળ્યું. આવી ભંગ થવાથી ઉર્ધ્વ માર્ગની ગમગતિનો શોધવાનો જે તર્ક હતો તે હીન થઈ ગયો. જો હવે અહીંયા આ વસ્તુ સમજો. ઉર્ધ્વ ગતિ જવા માટે થઈને તમારી અંદર શું સબૂત જોઈએ? તમારી અંદર એક તો શક્તિ જોઈએ, બળ જોઈએ બરાબર. એના માટે તમારો પ્રાણ બરાબર સધાયેલો હોવો જોઈએ. પ્રાણમાં એ તાકાત હોવી જોઈએ કે પોતાની ઉર્ધ્વ ગતિ કરી શકે. આપણે પ્રાણાયામ કરીએ, વિચાર કરો તમે એક પ્રાણાયામ કરો ને તો તમે કુંભક 1 મિનિટ પણ નથી કરી શકતા. જુઓ તમે કેમ? તો કે આ બધી વૃત્તિ તમારી જતી રહી છે, આ બાજુ બધી વહી જાય છે એટલે તમારા પ્રાણમાં જ દમ નથી રહ્યો. તો પ્રાણમાં હવે પ્રાણ છે એ જાણને લઈને પડે છે. સમજો, પ્રાણની ઉપર જાણ સવાર છે. હવે આ પ્રાણ ઢીલો પડી ગયો તો જાણ એની પર કેટલું રહે? તમે વિચાર કરો કે ઢીલું પડી જાય તો જાણ એ પણ કેવી થવા માંડે? હલબલવા માંડે. એટલે તમારી અંદર એ વસ્તુ ખબર જ ના પડે કે આ જાણ પાકી છે કે ખોટી. જો સમજો કે જ્યારે આપણી અંદર આપણી શ્રદ્ધા ક્યારે ડગવા માંડે? કે જ્યારે આપણો જે અનુભવ છે એ અનુભવ પાકો ના થાય. અને અનુભવ પાકો કેમ ના થાય? તો કે આ બધા તત્વો કેવા થઈ ગયા? ઢીલા પડી ગયા છે. ઢીલા પડી ગયા છે ને એને જે જાણને પકડવા માટે જે એક બળ જોઈએ ને, એક સ્થૂળતા જોઈએ, એક કેન્દ્રિતતા જોઈએ, એ જ ત્યાં નથી. તો એ બધા કેવા થઈ ગયા છે? એનો તર્ક કરવા માટેની જે તમારી શક્તિ છે એ હીણ થઈ ગઈ છે. એ કારણને લીધે અગમ ગતિને કોઈ જાણતું નથી. એટલે આ બધામાં છે, એકલું આપણા સાધકોમાં છે એવું નહીં. દરેક વ્યક્તિ પોતે પરમગુરુ તરફ કેમ નથી જઈ શકતી? કદાચ પરમગુરુની જાણ હોય તો પણ આપણને બધાને પરમગુરુની જ્ઞાનની, આપણા કર્તાના જ્ઞાનની બધાને ખબર છે. બધા તો કેમ આપણે બધા નથી પહોંચી શકતા? કેમ બધાની અંદર એ આરત જાગતી નથી? કેમ બધાની અંદર એટલો બધો વૈરાગ્ય જાગતો નથી? કેમ બધાની અંદર એ શું કહેવાય કે એ સુરતા, એ નૂરતા કે જે અંદર ઊંડા જવાની આપણને કે આ કાલે મેં તમને કીધું કે જે ખોજ્યું એ શોધી કાઢજો. 4 કે 5 જણા એની પાછળ પડ્યા, બાકી કોઈએ શોધ્યું છે કે આ કેટલા ગુણ થયા એના? કેમ? તો કે આ આપણે બધી જ બહિર્મુખતા એટલી બધી થઈ ગઈ છે. અહીંયા મૂળ કારણ છે તમારો આ વિત્તનો લય થાય. અને વિત્તનો લય ના થાય તો પણ એ વિત્ત સૂક્ષ્મમાં પણ બધું બહાર પડેલું છે. એક વિત્ત એકલા વીર્યમાં છે એવું નથી. એ વીર્ય તમારી એનું વિત્ત, વીર્યનું વિત્ત એ હીર તમારી દરેકે દરેક ઇન્દ્રિયોમાં પણ છે. હવે આ પિતાના પેલામાંથી આવ્યું છે ઇન્દ્રિયમાં, એ થઈને તમારી ઇન્દ્રિયો પણ સતેજ છે બધી. પણ એ ઇન્દ્રિયોને આપણે શું કરી નાખી છે?
બહિર્મુખ કરી નાખી છે. એટલે તમારી આ બાજુ જવાની ગતિ ઉલટ ક્રિયા કોઈને કરતાં આવડતી જ નથી. એટલે બધા જ નીચે તરફ ગતિ કરવા માંડ્યા અને નીચે ગતિ કરવાને લીધે તમારી વૃત્તિ કેવી થઈ ગઈ? નીચેની. એટલે હવે શું થયું કે જે પછી તમારો વિશ્વાસ ડગી ગયો, પરમ ગુરુ તરફનો જ વિશ્વાસ ડગી ગયો. તો પછી તમે જે તે ભગવાન, જ્યાં મુશ્કેલી આવી તો જે તે ભગવાનને જે તેને કરતા માની અને એને પૂજવા માંડ્યા. આ બધા લોકો, આ બધાની અંદર આ ગતિ થઈ. એટલે બધા જે એના હાથમાં આવે, શું કીધું અહીંયા આગળ? જગતના લોકોએ જુદા જુદા ફરક ગતિના કર્તાની સ્થાપના કરી દીધી. કેમ? કારણ કે એ લોકોની બુદ્ધિ જેટલે પહોંચી ત્યાં જ કરી દીધી. જે લોકો, જો સાંભળજો, એક એટલી બધી સાયકોલોજી છે કે તમારી અંદર જે વસ્તુ ખૂટતી હોય ને, તમે એવા દેવને વધારે સ્વીકારશો, એવા દેવને તમે કર્તા તરીકે સ્થાપિત કરશો. જુઓ, તે લોકોને બહુ વિઘ્ન આવતા હોય ને તો કાં તો હનુમાનજીને પૂછશે ને કાં તો ગણપતિને પૂછશે. જે લોકોની અંદર ખૂબ પ્રેમનો અભાવ હોય, જે લોકોની અંદર કોઈ પ્રેમ જ ના કરતું હોય, તે લોકો કૃષ્ણને પૂજવા જશે. કારણ કે એ બધા દેવતા કેવા છે? એ લોકોની અંદર એ વૈભવ આપેલો છે. કરતાં એ શું કર્યા? વિશેષ અંશોને શું કર્યું છે? જે તે વૈભવ આપ્યો છે એ દ્વારા એ લોકોને સુખ પહોંચાડે છે. એટલે જે લોકોની અંદર જે ખૂટતું હોય ને એ પાસે, જે લોકોને બળની ખામી છે એ લોકો શક્તિ પાસે છે, શક્તિની ઉપાસના કરશે. જુઓ, બધા જ રાજાઓ શક્તિની ઉપાસના કરતા હતા પહેલાં. તમને ખ્યાલ હોય તો બધા જ દેવીની પૂજા કરતા હતા, દેવીના પેલો બકરો ધરાવે ને આવું બધું કરતા. કેમ? તો કે એ લોકોને બળની આવશ્યકતા હતી. બ્રાહ્મણો બધા કોની પૂજા કરતા હતા? શંકર ભગવાનની. કારણ કે ત્યાં એ લોકોમાં ધ્યાન ને એ લોકોની એ સ્થિતિ, એનું વૈરાગ્ય બ્રાહ્મણોમાં વધારે હતું, બ્રાહ્મણોમાં વધારે સાત્વિકતા હતી. તો એ શંકર ભગવાન, જે બધાની કરુણા કરનારા છે, એની પૂજા કરે, અથવા તો વિષ્ણુ ભગવાનની કરે. તો આ એટલે જે લોકોની શુદ્ર લોકો છે એ બધા જ કોના બીજા પેલા દેવતાઓ, કે પેલા કે ને નાગ દેવતાઓ, પછી મેલડી માતા, પછી જુદા જુદા એવા નિમ્ન સ્તરના ભૈરવની, આ બધાની ઉપાસના કરે. કારણ કે એ લોકોની જરૂરિયાત એ જ છે. એટલે એવી રીતે ઓટોમેટિક એ લોકોની અંદર એ દેવતાની પૂજા કરવા માંડે. કેમ? કારણ કે એ લોકોની મનની વૃત્તિ આવી છે. એટલે મનની વૃત્તિથી એ લોકો પોતાના કર્તાને સ્થાપિત કરવા માંડે. કારણ કે આની ગતિ અહીંયા પહોંચી જ નથી શકતી. કેમ? તો કે આ બધો વિતનો ક્ષય થયો. એ લોકો જાણે કે ન જાણે પણ બધાને આ થયેલું જ છે. આગળ એની જ વાત કરી રહ્યા છે. કર્તા ફરક ઇતકે ઇતકી સબ નિગમ શાસ્ત્ર લખતાઈ જાય પરંતુ પરમ લક્ષ્ય ગત્ય તબ તે કો ન પાઈ. કર્તા ફરક ઇતકે ઇતકી સબ નિગમ શાસ્ત્ર લખતાઈ જાય પરંતુ પરમ લક્ષ્ય ગત્ય તબ તે કો ન પાઈ. કરતા ફરક એટલે 14 લોકમાં વસતા ગમે તેને ભગવાન બનાવી બેસવું. તે કર્તાનો ફરક કરી દીધો. કર્તાને પોતાની રીતે, પોતાની જરૂરિયાત પ્રમાણે જે તે દેવોને કર્તા બનાવી દીધા. કેમ? કારણ કે એ લોકોની મતિ અહીં સુધી જ અટકી ગયેલી છે. એ લોકોને અહીંયા જે પોતાની ઉણપ લાગે છે એ પૂરી કરવા માટે જ પ્રયત્ન કરે. જેમ આપણને ભૂખ લાગી તો આપણે ખાવાનો જ પ્રયત્ન કરીએ ને, તરસ લાગી તો પાણી જ પીએ. તો અહીંયા જે લોકોની જે વાસના અતૃપ્ત છે એ વાસનાને તૃપ્ત કરવા માટે જે તે દેવતાઓની પૂજા કરી એને કર્તા બનાવી દીધા. એટલે શું કીધું? તેવી રીતે વેદો તથા શાસ્ત્રોનો લક્ષ્ય નેતિ પોકારી આ બાજુ જ રહી ગયો. હવે આગળથી ખબર જ ના પડે કે આગળ ક્યાં જવું. તો જ્યાં જ્યાં તમારી વાસના અટકી ત્યાં ત્યાં તમે એને દેવ બનાવી દીધા, ત્યાં એને ભગવાન બનાવી દીધા. એટલે એટલા જ માટે તેના પર જે પરમ લક્ષ્યની ગતિ કોઈએ પ્રાપ્ત કરી નથી, કોઈએ નથી કરી. એટલે એનો અર્થ એ થયો કે પરમ ગુરુની આ જે વીર્યની, જે વિત્તની જે જાણ છે એ કોઈને ખબર જ નથી. વિત્તની જાણ કોઈને ખબર નથી. એટલા માટે આ જાણ, એટલે પરમ ગુરુ અત્યારે બધાને ઠોકીને કહી રહ્યા છે કે તમે આને સાચવો,
કે જેથી તમે મારા તરફ આવી શકો. તમારું બળ ઓછું થશે તો તમે મારી પાસે આવી નહીં શકો. એટલે તમે આને સાચો, એને સાચો, એને સાચો, વારંવાર કેટલા આપણે લગભગ 5માંથી શરૂ થયું ને આખું, ત્યાંથી આખું શરૂ થયું છે. 5માની 11મી કે 12મી ચોપાઈથી શરૂ થયું કદાચ. તો ત્યારથી આ બધી વસ્તુ ચાલી રહીને પરમગુરુ કહી રહ્યા છે કે તમારું વિત્ત કેવી રીતે જાય છે અને તમારું વિત્ત શાનું બનેલું છે. આપણે જોઈ લીધું કયું છે વિત્તમાં 26 રકમો છે. કયું બોલો પહેલાં, બોલો જલ્દી. પહેલાં 3 આ કઈ, પહેલાં 4 અંતઃકરણો, પછી 3 ગુણ 3 ગણ એટલે કેટલા થયા 10, પછી 10 ઇન્દ્રિયો એટલે 20, પછી 5 તત્વો અને પછી પાછળ એમણે અને એક અંશ કીધો તો એ 26 અને પછી અંશને આપણે નથી ગણતા કારણ કે અંશ બધામાં આ જ્યારે અંકુર આવશે ત્યારે અંશ આવશે એટલે બીજા 3 અંશો શું અંકુરો કયા અક્કલ, આરત અને સુરતા એટલે કુલ કેટલા થયા 28. આ 28 તત્વોનો વિત્તમાં ક્ષય થાય છે જેનાથી આપણું આખું શરીર બનેલું છે અને જ્યાંથી આપણી ગતિ અંકુરથી આપણી ગતિ એ અંકુરથી જ મૂળ પેલું થવા માંડ્યું તો પછી આ બધા તત્વો કેવા થઈ ગયા, ઢીલા પડી ગયા. એટલે તમે કોઈ જગ્યાએ પરમગુરુ પાસે ગતિ તમારી પહોંચી શકે જ નહીં એવું પરમગુરુ ઠોકીને કહી રહ્યા છે. હજી આગળ આજે કહે છે, સાંભળો. अब के सुनो दस के रस भांग विना गगनित ही जाहिर नूरज उरही जुग जन करन जतई अब के सुनो इंद्रि दश के रस भंग विभाग गणित ही जाहिर नूरज उरहिराहित जुग जन करन जनतही. હવે અહીંયા આ મૂળ ખોટ ક્યાં થાય છે ખબર છે? એકદમ સ્થૂળમાં નીચે 10 ઇન્દ્રિયોથી તકલીફ શરૂ થાય છે કારણ કે આપણે એટલા નીચે આવી ગયા છે કે આપણે 10 ઇન્દ્રિયોથી જ બધો વ્યવહાર કરીએ છીએ. એમાં અંતઃકરણ જોડાઈ જાય છે, એમાં 5 તત્વો બી જોડાઈ જાય છે, પણ મૂળ ઇન્દ્રિયોથી જ આપણે બધા રસ લેતા થઈ ગયા છે. તો એ કહે છે રસ લે છે તેમના વિભાગનો પ્રતિદિન નાશ થાય છે અને તેથી જ તેમનું જુહુર એટલે સર્વતાવાળું નૂર જાહેર જગતમાં સ્ત્રી સંગ સેવાયથી હેરાઈ ગયું. તે કેટલું અને કેવી રીતે હેરાયું તે જગતને જણાવવા કહું છું. હવે અહીંયા આગળ હવે ઇન્દ્રિયોના આ કેવી રીતે હેરાયું એ તો કહી રહ્યા છે, પણ આ ઇન્દ્રિયોના રસ કયા? જો ઘણી વખત એમ કે અમે લોકો તો અમારું તો અમે એનો ક્ષય થવા દેતા નથી, અમે તો અકબંધ રાખીએ છીએ, પણ છતાં આ અકબંધ હોય છતાં બી તમારી વૃત્તિ બહાર જાય અને કયા રસ લેવા તરફ જાય છે એની વૃત્તિ જુઓ. જો આ બધા ક્યાં આગળ આ પ્રતિદિન નાશ ક્યાં થાય છે જોજો. એક તો જોવાનો રસ, આપણી અંદર જોવાનો. ફિલ્મ જોવા જઈએ એટલે આપણું મન બગડે કે નહીં? પિક્ચરના બધા કેરેક્ટરને જુઓ અને એમાં જે આ વિષયની રસિકતા જુઓ, મન બગડે કે નહીં? તો એમાં પણ તમારો મનનો ક્ષય, એમાં આનો તમારો પેલાનો ક્ષય થાય. પિક્ચર જુઓ, એવા સોશિયલ મીડિયાના બધા પેલા જુઓ, મોબાઈલ જુઓ, આ બધામાં જોઈએ એટલું બધું મળી જાય છે. આ જોવાનો રસ આ તમને ખાઈ જાય છે. પછી બીજો રસ થયો કયો? સાંભળવાનો રસ. તો આપણે સાંભળવા એક તો બીજાની પંચાયત સાંભળવાનો રસ આપણને બહુ હોય. પેલાનું શું થયું આ બીજાની પંચાયત સાંભળવાનો રસ એ આપણને આપણી વૃત્તિને ક્યાં ઠોકી દે. આપણી વૃત્તિને આ બાજુ પરમગુરુ રહેવા જ ના દે. નેગેટિવ પોઝિટિવ તો તમારું મન ઝોલા જ ખાતું રહે આખો વખત. સાંભળવામાં બીજું કયું સાંભળવામાં? આપણે બીજા લોકોની વાતો સાંભળવાની, ન્યૂઝ સાંભળવા, તો એમાં નેગેટિવ જ તમને જોવા મળે. સત્સંગ સાંભળવામાં જાઓ ને તો બી તમારું મન જે પકડતું ને એ જ પકડે.
જોજો તમને ક્લિક ક્યાં થશે જે તમારું મન પકડી શકતું હોય. બાકી તમારું મન કે આ તો બરાબર નથી, આ તો કયા કરે, આપણને કાંઈ નથી, આપણી અંદર કાંઈ જરૂર નથી, આ બધું બધા કયા કરે. કેમ? કારણ કે આપણો રસ ત્યાં નથી, કારણ કે આપણો રસ તો એના ઊંધા વિષયમાં છે. એટલે હું તમને કહું ભાઈ પિક્ચરને જોવામાં તમારે રસ ના કરો, તરત જ કે આ તો કીધા કરે, આપણે તો જોવું જ પડે ને, એના વગર કેમ ચાલે. તો આ જે વૃત્તિ છે એ વૃત્તિ પણ તમારો શું કહે છે, પ્રતિદિન નાશ થાય છે આમાં. પછી ત્રીજી થઈ છે સ્પર્શનો. આપણને ગરમી લાગવી, ઠંડી લાગવી, બેડ ટચ, ગુડ ટચ, એ બધા તમને બધાને ખબર જ હશે કે શું છે ને શું નહીં. સ્ત્રી પુરુષનો એકબીજાનો ટચ, આ પણ તમારી અંદર કામવાસના વધારે. આ પણ તમારી અંદર કોઈ પણ વસ્તુને, આપણી ચામડી છે ને બહુ સેન્સિટિવ છે, કોઈ પણ વસ્તુને સ્પર્શ કરો ને એટલે તમારી અંદર નવા વિકારો ઉત્પન્ન થાય. એ વિકારો તમને ખબર બી ના પડે કે અંદર વિકાર ઉત્પન્ન થાય છે. તો આ રસ પણ તમારી અંદર કેવો છે, તમારી વૃત્તિનો ક્ષય કરનારો છે. પછી ચોથું છે ખાવા પીવાનો. એ તો આપણે અતિ ઉત્તમ, સૌથી વધારે આ ખાવું, તે ખાવું, પેલું ના ખાવું, આ ના ખાવું, અને આ જ ખાવામાં જ રસ, પેટ ભરવામાં રસ. આપણે ખરેખર શું છે ખબર છે, આપણે જીવવા માટે ખાવાનું છે અને આપણે ખાવા માટે જીવીએ છીએ. સાચું કે નહીં? સાચું બોલજો. જો ખાવા માટે જીવવાનો મારો રસ હોય તો મારી વૃત્તિ ખાવા, મને અન્ન તેવો ઓડકાર. તમે જેવું અન્ન ખાશો, તમે ખબર નથી, તમે માનું બનાવેલું સાત્વિક અન્ન ખાશો તો તમારી અંદર સાત્વિક વિચારો રહેશે. તમે સાત્વિક લોકોનું બનાવેલું ખાશો, એના હાથનું ખાશો તો તમારી અંદર સારા વિચારો આવશે. તમે બહાર હોટલોમાં ગમે તેવા રસોઈઓના, ગમે તેના હાથનું, ગમે તેવું બનાવેલું, ગમે તેવા શાકભાજીનું, ગમે તેના હાથના અડકેલું આવું અન્ન જ્યારે ખાશો ત્યારે શું થશે, તમારી વૃત્તિ બગડવાની જ છે. તો આ વૃત્તિને સતેજ રાખવા માટે આ બધા રસોનો આપણે જોઈને જાગૃતિથી ઉપયોગ કરવાનો છે. આ જ રસો આપણી અંદર મૂળથી અહીંથી બગાડો થાય છે, બગાડ અહીંથી શરૂ થાય છે. પછી કયો રસ છે? સૂંઘવાનો. સરસ સુગંધ આવી એટલે આપણા મોંમાં પાણી આવ્યું, ખરાબ ગઈ તો આપણે એના માટે એને તિરસ્કાર કર્યો. પછી અત્તરનો, સેન્ટનો, સ્પ્રેનો, આ બધાને આપણી અંદર એક રસિકતા ઊભી કરે, આપણી અંદર એક શૃંગાર રસ ઊભો કરે. એની આપણને ખબર નથી કે આપણા મનમાં કેવી ઉત્તેજનાઓ ઊભી થાય છે. એટલે આ બધી જ વસ્તુ તમારા વિત્તનો ક્ષય કરનારી છે. પછી બીજું શું? ચાલવાનો, દોડવાનો. આપણે બધામાં મેરેથોનમાં જવું છે, મારે અહીંયા આટલું ચાલવું, હું આટલા કિલોમીટર ચાલું છું, આ બધા પણ રસ છે આપણા. અને એ રસથી આપણે આપણી વૃત્તિને કંઈક ને કંઈક જુદી તરફ દોરી રહ્યા છે. શરીરને સારું કરવા માટે હું ચાલું છું એ બરાબર છે, ના, પણ શરીરને એટલું બધું સુંદર રાખવું છે કે મારું ચાલવા તરફ જ લક્ષ્ય, કરતા તરફ નહીં. આપણે ધારો કે ચાલતા હોય તો ચાલતા આપણી અંદર કેવલ કર્તાનું સ્મરણ, કેવલ કર્તાના જ્ઞાનની બધી વાતોનું પેલું રાખવું જોઈએ. તો આપણે ચાલવાનું કેવું થઈ જાય, ઉલટ ક્રિયા થઈ જાય. પણ આપણે તો ચાલવાનું એટલે મારે તો શરીર, મેરેથોનમાં જવું, રેસમાં જવું, આ બધી દોડવાની, આ બધું દોડ છે ને બધી, એ આપણી બહિર્મુખ દોડ છે, એને આપણે અંદર લાવવાનો રસ. એટલે આ રસ પણ આપણા માટે બધા જાગૃતિમાં કરવાનું. જે પણ કરો એ બધું વિચાર કરીને કે મારા વિત્તનો ક્ષય થાય છે. દોડો એટલે તમારા શ્વાસ કેટલો ચાલે, કેટલો ફાસ્ટ ચાલે, વિચાર કરો. એ દોડવાનો તમારા શ્વાસનો ક્ષય થાય કે નહીં? પરમ ગુરુ તો એટલે સુધી કહે છે કે તમે જપથી પણ હું નહીં મળું, કારણ કે જપથી પણ તમારા શ્વાસનો ક્ષય થાય છે. તમે હું વાણીથી તો મળવું એમ જ નથી, તો વાણીથી ફળ પકડવા માટે તને મારે આ બધી જ ક્રિયાઓને કેવી પડે, શમદમ કરવી પડે, શાંત કરવી પડે. આપણે તો એને વધારે ને વધારે કરતા જઈએ છીએ, તો આપણી અંદરની આપણા બધા બળનો ક્ષય થાય છે. પછી આગળ જુદી નહીં હજી હું કરું છું, હજી આગળ એટલે 10 રસ બતાવું ને કે આપણે ક્યાં ભાંગીએ છીએ બધા, ક્યાં કઈ જગ્યાએ આપણા વિત્તનો નાશ થાય છે. બીજું હાથ પકડવાનો, કંઈ પણ વસ્તુને બધું ગ્રહણ કરવું એટલે શું? જે હોય તે બધું લઈ લેવાનું, મનમાં આવે લઈ લેવાનું, મનમાં આવે તે લઈ લેવાનું. આ પકડવું એટલે પકડ આપણી અંદર મનમાં છે. અને એ પદાર્થ ભાવમાં પકડ લઈ જાય તો આપણો રસ કયો થઈ ગયો? આ વસ્તુ જોઈ એટલે લઈ લેવાની, આ કપડાં જોઈ એટલે લઈ લેવાનું, આ સારી વસ્તુ જોઈ એટલે લઈ લેવાની. એ ગ્રહણ કરવાની જે પકડ છે ને આપણી, એ પણ આપણો રસ છે. અને એ રસથી પણ આપણે એટલે કઈ જગ્યાએ જાગૃતિ રાખવાની છે. અને જે પણ કરો અહીંયા
ઉલટક્રિયા તમે જ્યારે આવશો આ તત્વોની, આ 10 ઇન્દ્રિયોની ઉલટક્રિયા કોઈ વાંચી જજો પંચમમાં તો ખબર પડે કે કેવી ઉલટક્રિયા કરવાની છે. એ ઉલટક્રિયાથી કરતા, પણ આ તો તમે શું કરો છો? નાશ કરો છો. પછી આગળનો સમાગમનો એ પણ નાશ છે તમારી અંદર. આમાં તો વીર્યનો સીધો જ નાશ છે. પછી આગળ બીજી આગળ બધા વિષયોનો ભોગ, જેટલા વિષયો જે તમારી અંદર વિકાર ઉત્પન્ન કરે એ બધા વિષયનો ભોગ કરવો, એ પણ એક તમારો રસ છે. એ રસને પણ તમારે, એટલે અહીંયા બધી જ જગ્યાએ ઉલટક્રિયા કરીને કર્તા પાસે પહોંચવું પડે, નહીં તો આ તમારી બધી પ્રતિદિન નાશ થાય છે. એટલે કહે છે, એટલે તમારું જુહોર એટલે શૌર્યતાવાળું નૂર જાહેર જગતમાં સ્ત્રી સંઘ સેવાસ. એટલે અહીંયા સ્ત્રી સંઘ એટલે કયો? આ માયાના સંઘનો સેવાસ. આ ઇન્દ્રિયોથી એકલો સ્ત્રી સંઘ નથી, આ ઇન્દ્રિયોથી બધી જ માયાનો સંઘ થાય છે. આ માયાના તત્વો છે જે તમને બધા રસમાં ખેંચી જાય છે. એ લોકોના સેવાયથી હેરાઈ ગયું તમારું. તમે વિચાર કરો, આખી વૃત્તિ આપણી આખી આ બાજુ જ ગોળ ગોળ ફર્યા કરે છે. આ રસની તો આ રસ, આ રસની તો આ રસ, આ બાજુની તો આ બાજુ. જ્યાંથી જે મળતું હોય ને ભૌતિકતા, પદાર્થ ભાવ, એ બધું લેવા આપણે તત્પર હોય છે. નહીં કે આપણે પરમ ગુરુની જાણવા માટે. કેટલા જણને આ વાંચવામાં, કેટલા જણને આપણે બહુ તો થોડો વખત લક્ષ્ય ધ્યાન અડધો કલાક કરી લીધું, અડધો કલાક મંદિરમાં આવ્યા, અડધો કલાક આપણે પ્રાર્થના કરી લીધી, ઉપાસના કરી લીધી, પાછા જેવા હતા ને એવા થઈ જઈએ. એટલા માટે અહીંયા પરમ ગુરુ કહે છે કે હું તો સતત તમારી અંદર તમારી જાણમાં બેઠેલો છું. પરમ ગુરુ સોહંગ રૂપે આપણી અંદર બેઠેલા છે અને આપણો ઓહંગ બી અહીંયા બેઠેલો છે. આ બંનેનું અહીંયા આપણે શું કરીએ છીએ? અલ્પજ્ઞોહંગ સર્વજ્ઞોહંગ સચ્ચરણમ જુગલ રૂપમ ત્વમ નમામિ. અહીંયા સતત કોઈ પણ ક્રિયા કરતી વખતે ત્યાં એને શરણે જઈને ક્રિયા કરવાની છે. એટલે કોઈ રસમાં તમારો જીવ ના જાય, પરમ ગુરુને સોંપીને જ કરવાની છે. તો કોઈ જગ્યાએ તમારો જીવ આ વૃત્તિમાં ન જાય તો તમારું. એટલે અહીંયા પરમ ગુરુ પછી બધી ચાવીઓ પણ આપશે કે કઈ રીતે તમે હેરાઈ નહીં જાઓ. તો એ મોટામાં મોટી ચાવી છે ઇન્દ્રિયોની ઉલટક્રિયા. એ આગળ પછી બધું કહેશે, આવશે જ બધું, પણ આ બધું સાથે સાથે થવું જોઈએ અને આપણી અંદરથી ઉગવું જોઈએ. આપણે આપણી જાતે ઉગવું જોઈએ. એમ નહીં કે અહીંયા પુસ્તકમાં લખેલું છે, પરમ ગુરુએ કહેલું છે, જે આપણે અહીંયા આગળ વાત કરીને તમારી, પણ એ તમારી અંદર કેવું થઈ સોસરવું, ઉતરી જવું જોઈએ કે ના આમ ન કરાય. પરમ ગુરુએ આખી જે આ આખું છઠ્ઠું અંગ આપેલું છે એ આખું વૈરાગ્ય માટે આપેલું છે. એ જો આપણી અંદર આ બોલી, આ સાંભળીને જો અંદર ચરિતાર્થ ન થાય, આપણી અંદર ઉતરે નહીં, તો આ સત્સંગ કેવો છે? કોઈ નિરર્થક છે. એટલે તમે સાંભળો કે ન સાંભળો, આવ્યા કે ન આવ્યા, એનો કોઈ ફરક નથી. તમારા જીવનમાં ચેન્જ ના આવે, એમાં તમારું ટ્રાન્સફોર્મેશન ના આવે, તમારામાં પરિવર્તન ના આવે, તો સત્સંગ કામનો નથી. અને આ પરમ ગુરુનો સત્સંગ છે. આ કોઈ બીજા કોઈનો નથી. આ સાદી કોઈ કથા નથી. આ સાદા શાસ્ત્રો નથી. આ તો પરમ ગુરુનું ઉત્તમ જ્ઞાન છે, જે જ્ઞાનથી તમને સીધી કે બિનુ પ્રહેતન પદ પાઈએ પરમ મોક્ષ કૈવલ. બિનુ પ્રયત્ન, આ રીતે તમે ચાલશો, આ રીતે જીવન જીવશો તો કોઈ પ્રયત્ન કર્યા વગર તમે મોક્ષ પામી જશો. તો આ વસ્તુ કરવા માટે થઈને હવે આગળ જઈએ. 2,36,000 ચતુરસે પુની ચતુરસે તાઈ ઇન પે પણ ઉલચણ સે રહતન તન રસતાઈ 2,36,000 પુની ચતુરસે તાઈ ઇન મેં પણ ઉલચણ સે રહતન તન રસવાઈ. 64 વર્ષના દિવસોમાં 10 ઇન્દ્રિયોના અંક કેટલા થયા? 2,36,800. આ સૌથી વધારે આંકડો છે. જો આગળથી હું આગળ કહું, સુરતા નૂરતા અક્કલનું વીજ છે એ 71,040. પછી 4 અંતઃકરણનું વીજ છે 94,720.
3 ગુણગણનો વિભાગનું છે 1,42,080 અને 10 ઇન્દ્રિયોનું છે 2,36,800. સૌથી વધારે વિત્ત આમાં જાય છે. એટલા માટે આટલું વર્ણન કરવું પડ્યું, આટલું કહેવું પડ્યું કે કેટલું સજાગ રહેવાનું છે કે સૌથી વધારે આ 10 ઇન્દ્રિયોથી વિત્ત જાય છે. એટલે કીધું આ 2,36,800 અંકે 2,36,800 અંશો બિંદુમાં જાય છે અને તે દરેક ઇન્દ્રિયનો એક અંશ જતો હોય 10 ઇન્દ્રિયોના 10 અંશો એક બિંદુમાં જાય છે. 10 અંશો એક બિંદુમાં જાય છે. તો હવે એટલે કેટલા કર્યા? 2,36,800 તો ખરા, એ નથી કહેતી હું. આ આપણે 10 ગુણ્યા ને એટલે કેટલા? 23,680. આટલા દિવસો હતા એને આપણે 10 ગુણ્યા એટલે આટલો આંકડો આવ્યો, બરાબર? એટલે એક અંશમાં કેટલા ગયા? 10, એટલે 2 લાખ આવ્યા. એટલે આ 10 ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાની છે. 10 ઇન્દ્રિયોને સમજણપૂર્વક વાપરવા. કાબૂમાં રાખવા કરતાં એ તો તમે કાબૂમાં રાખવા જશો તો એ તમે ડબલ થશે. એને સમજણપૂર્વક એનો ઉપયોગ કરવાનો છે કે જેથી તમારું આખું બધું તમારી આખી વૃત્તિ એ તરફ જતી ના રહે. જરૂર પૂરતો બધાનો ઉપયોગ, કારણ કે આપ્યું છે કરતાં એ બધું તમને પોખણ કરેલું છે. એને ઇન્દ્રિયો બંધ કરી શકો જ નહીં તમે. એનો ઉપયોગ ઉત્તમ રીતે કરવાનો છે કે જેથી મારા કરતાં મને મળે. એ રીતે ઉપયોગ કરો કે જેથી મારા કરતાં મને મળે. એટલે અહીંયા એટલા માટે ઉલટ ક્રિયા, એટલે ઉલટ ક્રિયા જ્યારે આવશે ને ત્યારે ક્યારેક આપણે ઉલટ ક્રિયાનું સમજશું કે કેવી રીતે આની ઉલટ ક્રિયા કરવી, કે જેથી આપણે આ વાપરતા ઇન્દ્રિયોનો ઉપયોગ કરતાં આપણે કરતા બાજુ જઈ શકીએ. હા, એટલે કીધું આવી રીતે શરીરનું વિત્ત ઉલેચાઈ ખાલી થવાથી શરીર ઉપર નૂરયુક્ત રોશની રહી શકતી નથી. તો આપણે કાંઈ નૂર નથી જોઈતું ભાઈ, ચલો, પણ નૂરયુક્ત રોશની તમારે બહુ બધાની સામે નૂરવાળા થવું, દેખાવું એવી જરૂર નથી. નૂર અહીંયા આગળ એટલે કે તમારી અંદરનું બળ, એ બળ કે જે પેલા પ્રકાશને પકડી શકે. કયા? કર્તાના પ્રકાશને, કર્તાના જ્ઞાનરૂપી જાણને પકડી શકે એવું બળ, એવો પ્રકાશ તમારી અંદર હોય. પ્રકાશ ક્યારે મળી શકે? જ્ઞાનનો પ્રકાશ ક્યારે મળે કે તમારું પણ એટલું જ નૂર હોય તો. નૂર એટલે તમારું બળ, તમારી શક્તિ. આગળ વોહો રૌષોત પંચતન કેતત જાવત ભાગ જેત નહીં અવની તેજ ખાલી પરત ખેત નહીં વોહર જાવત ભાગ જેત નહીં અવની તેજ અપપવ ખાલી પરત ખેત નહીં. હે શ્રોતાજનો, વિશેષ કહું છું કે શરીરરૂપ જે ખેતર છે તે જે 5 તત્વોથી રચાયેલું છે. બધાને ખબર છે, પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને આકાશ. આ તમામ તત્વોનું વિત્ત નષ્ટ થઈ જવાથી શરીરરૂપી ખેતર ખાલી પડી જાય છે. એટલે શરીરમાં કોઈ જાતનું બળ રહેતું નથી. 5 તત્વોનું નૂર આમાં જતું રહે છે. એ તો તમે પંચમ વેદ જ્યારે 12મા કોઈ વાંચ્યું હોય તો ખબર પડે. 12મો કંદ, એમાં આખું વિત્તની અંદર 5 તત્વો કેવી રીતે જાય છે એ પણ લખેલું છે. કોઈ જોઈ લેજો, એનો રેફરન્સ જોવો હોય તો. ત્યાં આગળ 12મા કંદમાં વીર્યમાં આવેલું વિત્ત 5 તત્વો કેવી રીતે આવેલા છે એ વાંચી જજો. તો એમાં પણ આ 5 તત્વો છે. એ 5 તત્વો જતા રહે છે એ તમારા 5 તત્વોનું વિત્ત પણ ત્યાં જતું રહે છે. એટલે 5 તત્વો તો મૂળ પાયો છે આપણો, જેનાથી આપણું આખું શરીર બંધાયેલું છે. 5 તત્વોમાં પૃથ્વી તત્વ એટલે આપણા હાડકાં, આપણું આખું બંધારણ. આ બધા હાડકાં નબળા પડી જાય, સૌથી પહેલું આવે. પછી બીજું આવે જળ તત્વ, આપણી અંદરનું લોહી ખરાબ થઈ જાય.
આપણી અંદર કિડનીમાં રોગ લાગુ પડે. આ જો તત્વ જતું રહે એવું બધું એટલે કહું છું. કિડની પછી આપણો પરસેવો તો વધારે જાય કાં તો ઓછો થાય, એટલે આપણી અંદરનો કચરો કાં તો વધારે નીકળી જાય અને કાં તો ઓછો નહીં. એમાં આલ્બ્યુમિન ને બધું જતું રહે. જે તત્વો સંઘર્ષમાં ના હોય એ પણ યુરિનમાં જતા રહે. તો આ બધા જલ તત્વ છે. પછી અગ્નિ તત્વ આપણા પેટનો પાચન કરે છે. હવે એ પાચન જ બરાબર ના થાય તો આપણું પેટ બગડે, એટલે આપણું આખું શરીર બગડે, કબજિયાત થાય, આ બધું થાય. પાંચે તત્વો કેવી રીતે આપણી અંદરથી જાય છે એ જુઓ. પછી એ જ ગરમી આપણી અંદર શરીરમાં ગરમી વધી જાય તો તાવ આવે, અને તો એના બીજા અને શરીરમાં ગરમી ઘટી જાય તો લો બીપી થઈ જાય. તો આ બધી વસ્તુ આપણી અંદર આ બધા વિત્તનું જવાથી આપણી અંદર આ બધા રોગો લાગુ પડે. પછી એનાથી આગળ જઈએ પવન, તો વાયુના તો 80 રોગો છે. આપણી અંદર વાયુ તત્વ નબળું પડ્યું એટલે આપણી અંદર પહેલો તો આ પગ કેમ ગોઠણ કેમ દુખે, વાંકા ચાલવા માંડીએ, સીધા વાંકા ચાલવા માંડે. કેમ? કારણ કે ત્યાં વાયુ ભરાઈ ગયો. બધી જગ્યાએ વાયુના 80 રોગો છે. તમારી અંદર એક પછી એક એટેક થવા માંડે. તમારી અંદર જેટલું વિત્ત જશે એ બધામાં તમારી અંદર નબળાઈ આવી જશે. અને પછી આકાશ તત્વ બધા જ કઈ જગ્યાએ છે? બધા મિજાગરામાં, બધામાં આકાશ તત્વ પડેલું છે. બધામાં એ બધા મિજાગરા જ કેવા છે, કુચુડ બોલતા થઈ જશે. એટલે બધા ઠેકાણા વગર, એટલે આખું શરીર નબળું પડી જાય જો આવી રીતે આ વિત્ત દરેક દિવસે જાય. 64 વર્ષના દરેક દિવસમાં આ વિત્ત જાય તો આટલું શરીર નબળું પડી જાય. એટલે એ કહે છે કે એ પણ તમારું બધું શરીર ખેતર જ ખાલી પડી જાય છે. 1 લાખ સે 18 ચતુર સે 64 વર્ષ રોજન કી એ તન્ની નિમલતા હોવત જીન में पंच तत्व के तन की 1 लाख सहस्र 18 चतुर से 64 वर्ष ए निर्बलता होवत जिन में पंच तत्व के जन की. આ પંચતત્વનું કેટલા થાય? 1,18,400. એટલે ઇન્દ્રિય પછી આ 5 તત્વો આવ્યા. સૌથી પહેલાં ઇન્દ્રિયોના વધારે છે અને પછી આના કેટલા છે? 1,42,000. આના 10 ગુણગણના પણ વધારે છે. ત્રીજો નંબર આનો છે કે જે 1,18,400 અંશોનું 64 વર્ષના દિવસોનું એકંદર વિત્ત જાય છે. તેના હિસાબે પંચતત્વના પ્રત્યેક તત્વમાંથી 1 અંશ હોય, 5 અંશો દરેક બિંદુમાંથી જાય છે. આ તો સમજાઈ ગયું ને કે આમાંથી આટલું જાય છે. અને જાય તો શું થાય એ પણ તમે બરાબર સમજી ગયા છો. कहत टूट जब प्रणम 64 वर्ष निशा की प्रकृति पुरुष संयोग अवित की गणति लखावता की कहत टूट प्रकृति पुरुष संयोग अवित की गणति लखावता की कहत टूट अब प्रणव. प्रणवના પેચની વાત. આ પ્रणव એટલે રાજા શરીરનો, બરાબર. હવે એનો પેચ કેવો છે અને એમાંથી તમે કેવી એ પેચ કેવી રીતે તૂટી જાય છે તમારી અંદર સંધાન કેવી રીતે? કારણ કે આ આપણે પ્રણવ છે આખા શરીરના બધા જ તંત્રને ભેગું કરીને ચલાવે છે. સંચાલન આખું પ્રણવ જ કરે છે. હવે એમાં જો તૂટ પડી જાય તો કેવી રીતે થાય એની આખી ગણતરી હવે 3 ચોપાઈઓ આખી એની લેશે. કે છે કે પુરુષ અને પ્રકૃતિનો સંયોગ થવાથી 64 વર્ષની વિષયમય નિશામાં
આ 64 વર્ષની વિષય મેં નિશા કીધી, રાત્રિ કીધી, જેમાં અંધકાર છે, અજ્ઞાનરૂપી અંધકાર છે. જે લોકો આમાં આ વિષયરૂપી નિશામાં વહી જાય છે, જે લોકો આ પુરુષ પ્રકૃતિના સંયોગમાં પોતાના આખા શરીરને, મનને, બુદ્ધિને ઢાળી દે છે, તો એ લોકોમાં પ્રણવ તત્વનો પેચ પણ નષ્ટ થઈ જાય છે. તે વિશેની ગણતરી હવે સમજાવે છે કે કેવી રીતે એનો પેચ નષ્ટ થાય છે. આગળ સકલ શરીર તાંત કે કારણ રોમ રોમ રગ રગ કે સ્થાવર જંગમ વિશ્વ ચરાચર અરુણિ આદ્ય સબ જગ કે सकल शरीर तांत के कारण रोम रोम रग रग के स्थावर जंगम अणुनि आद्य सब जग के. હવે આ પ્રણવદેવની વાત કરી રહ્યા છે. પ્રણવદેવ કેટલામો દેહ થાય? છઠ્ઠો દેહ થાય કે પાંચમો થાય? પરમ કારણનો બીજો દેહ થયો. પ્રણવદેવ પરમ કારણનો બીજો દેહ થયો. હા, આમ છઠ્ઠો દેહ, પણ આપણી અંદર પ્રણવદેવ કે હા, એ પ્રણવદેહ કયો. આ પ્રણવદેહમાં હવે એના સંચમાં કઈ રીતનો ફેરફાર આવે છે જુઓ. તો શું કહે છે? સ્થાવર જંગમ ચર અચર 14 લોકરૂપ જગતમાં અણુ રેણુથી લઈને આદિ પુરુષ નિરંજન સુધી થયો ને, આ નિરંજન થયો ને પાંચમો સુધી, સર્વના શરીરોનું મૂળ કારણ જે પ્રણવ, તે રોમ રોમ રગે રગમાં વ્યાપક ગતિએ આખી સમષ્ટિમાં પ્રણવ રહેલો છે. આખી સમષ્ટિમાં આ જ પ્રણવ, ક્યાં 14 લોકમાં કીધું ને, સ્થાવર જંગમ અચર અચર 14 લોકરૂપ જગતના અણુ અણુમાં, રેણુ રેણુમાં આ વસ્તુ રહેલી છે અને એનું મૂળ કારણ આ પ્રણવ છે. હવે આ પ્રણવ જ આખો ડિસ્ટર્બ થઈ જાય એટલે બધું જગતનું તંત્ર જ ડિસ્ટર્બ થાય. વિચારો તમે, તે રોમ રોમ રગરગમાં વ્યાપક ગતિએ, હવે તે પ્રણવ સર્વ શરીરને ધારણ કરનારો હોય તે સર્વલોકનું જીવન છે. હવે આ જીવનમાં જ કાણું પડ્યું છે. એક ફુગ્ગો છે આખો, આ જીવનરૂપી આખો આપણું આ બ્રહ્માંડ આખો ફુગ્ગો છે, હિરણ્યગર્ભ છે. આમાં કાણું પડી ગયું છે. તમને ખબર છે અત્યારે આપણા પૃથ્વી પર એક કાણું પડેલું છે. કોનું કાણું છે? વૈજ્ઞાનિકો બોલો. ઓઝોન લેયરનું કાણું પડી ગયું છે. એમાંથી બધું થયા ધીમે 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 શું થઈ જાય? પૃથ્વી જળ થતી જાય. આ ઓઝોન લેયરનું કાણું છે. અહીંયા આ કયું આવી ગતિ, આ વીર્યનું જવું એ ઓઝોન લેયરનું કાણું છે. આપણી અંદર ધીમે 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 મૃતપ્રાય થઈ જાય. આ પૃથ્વી પણ મૃતપ્રાય થઈ જાય. કેમ? તો કે આ પ્રણવ દેહમાં પંચર પડ્યું છે. તો કેવી રીતે પડ્યું? તો હવે એ સમજાવે. જુઓ. और सतो रजतम के रवि शशि आद्य देव नहीं, जिनके समल चलाय सकल को विचरे भविता अमन ही. और सतो रज तमके तन लो रवि शशि आद्य देव नहीं, जिनके समल चलाय कल को बिचरे भवित अमन ही. હવે આ બ્રહ્માંડમાં એની શું અસર થાય છે જુઓ. વળી શિવ, બ્રહ્મા, વિષ્ણુ તથા સૂર્ય ચંદ્રની આદ લઈ સર્વ દેવતાઓના શરીરમાં પ્રણવ મળી જઈને રહેલો હોવાને લીધે પ્રણવ વડે જ તે ચલાયમાન થયેલા છે. બધા દેવતાઓ, વિશેષ અંશો બધા પ્રણવથી જ ચલાયમાન થાય. પાછું વસ્તુ શું છે કે આ વિશેષ અંશોના અંશો આપણા શરીરમાં છે.
આ બધા વિશેષ અંશો આપણા શરીરમાં છે. એટલે એ પણ બધા કે પહેલાંથી જ ચાલે, એનું કનેક્શન એની સાથે જ છે. એટલે શું કીધું, અને એનાથી જ પ્રણવથી જ તેઓ દેવતાએ સુખ તથા વૈભવ ભોગવી રહેલા છે. હવે ઉપરનો પ્રણવ જ, મુખ્ય પ્રણવ જ ત્યાં બહાર પેલો ધુવારણમાં જ તમને લાઇટ, ત્યાં આગળ બ્રેકડાઉન થયું હોય તો લાઇટ તમને ક્યાંથી મળવાની? સમજાય છે? ધુવારણના પેલામાં બ્રેકડાઉન થયું, ત્યાં આગળ એના લાઇટ મળવાના બધા મશીનો ખોટવાઈ ગયા, તો તમારી અંદર તમારા પ્રદેશમાં લાઇટ આવશે જ નહીં. તેવી રીતે મુખ્ય જે પ્રણવનું આખું જે તંત્ર છે, જેમાં પ્રણવ ચાલી રહ્યો છે, એમાં જ્યારે વિખંડ થયું તો આપણી અંદર પણ આ જ વસ્તુ આવે. તમારી અંદર પણ એ પ્રણવ સરખું કામ કરી શકે નહીં. તો એ કીધું એ પ્રણવ નષ્ટ થવાથી દેવતાઈ વર્ગના દેવ શરીરો મરણની શૈયા પથારી પર સૂઈ જાય છે. એટલે સમષ્ટિ પ્રણવ જ્યારે નષ્ટ પામે ત્યારે સમષ્ટિનું સત્વ છે એ જ્યારે નષ્ટ અહીંયા તથા પિંડે તથા બ્રહ્માંડે, આ સમજી લેવાનું. એક વખત પછી આ છોકરાઓએ પ્રશ્ન પૂછેલો કે યથા પિંડે તથા બ્રહ્માંડે કોને કહેવાય, કોઈ એક પ્રશ્ન પૂછેલો હતો. એ કોઈ વખત શાંતિથી સમજાવશો, અત્યારે નથી, પણ યથા પિંડે તથા બ્રહ્માંડ, બ્રહ્માંડમાં જે ઘટના ઘટે છે એ જ ઘટના આપણી અંદર પણ ઘટે છે, કારણ કે એ જ તત્વો આપણી અંદર રહેલા છે. કરતાં એ બધું બ્રહ્માંડનું મોટું મોડેલ તૈયાર કરેલું છે અને આપણું એમાંથી નાનું મોડેલ છે. એ નાનું મોડેલ ને મોટા મોડેલની રચના બધી આખી એક સરખી છે. તો અહીંયા આગળ જો ત્યાં આગળ જો ખાડો પડ્યો, ત્યાં બ્રેકડાઉન થયો, તો અહીંયા બ્રેકડાઉન થવાનું. તમે સમષ્ટિમાંથી જ પ્રાણ ન મળે. કોવિડ જુઓ, કોવિડ શું હતું? તમે સમષ્ટિનો પ્રાણ જ બગડેલો હતો. એટલે બધી જગ્યાએ તમારી અંદર પછી પ્રાણ કેવો આવે? બગડે, સીધો તમને ચેપ લાગવા મળે. તો આ શું થયા? આ બધા ભંગાણો આના છે. તો આપણને લાગે કે પૃથ્વી પર પ્રલય કેમ થઈ રહ્યો છે? કે બધા પોતાનું વિત્ત ગમાવીને બેઠેલા છે, આ જડતા તરફ જઈ રહ્યા છે. આખી સૃષ્ટિ જડતા તરફ. ખાલી કેવા જ અંશો બચશે ખબર છે? જે કર્તા સાથે જોડાયેલા જાણવાળા છે ને એ જ બચવાના, બાકી બધાનો નાશ થઈ જવાનો. ધીરે 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 બધા જડતા તરફ જઈ રહ્યા છે. કારણ કે હવે કોનું આ સામ્રાજ્ય કોનું છે અત્યારે? માયાનું. હા, અવ્યાકૃતનું સામ્રાજ્ય છે ને, માયાનું સામ્રાજ્ય છે ને. માયા કેવી છે? જડ છે. અને એનો મૂળ સહારો કોનો હતો? નિરંજનનો. એ તો હવે જતા રહ્યા છે. એટલે આ પરમ ગુરુએ જ આખી રચના કરી છે કે ધીમે 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 જડતા તરફ જાય તો સમેટી શકે ને આખી સૃષ્ટિને સમેટે એ વખતે એવા અંશોને પોતાની અંદર લેશે કે જે લોકો એની સાથે એકમેક થયેલા છે. આપણે એમાં રહેવું જ કે નથી રહેવું? પાક્કું બોલો. આપણે એમાં રહેવું છે કે નીકળી જવું છે? પહેલાં કહો ને. તો પછી જે આપણો તો જે થવાનો બધા જેવું થાય એવો સંહાર આપણો થઈ જાય. એક સાથે એક ગાયે બધું પૂરું થઈ જાય. ઓકે, વાંધો નહીં, આપણે એવી રીતે જઈએ તો વાંધો નહીં, પણ આવું તપ તો કોણ કરે ભાઈ? આવું થાય ને? આવું તો કોણ કરે? આટલું બધું પરમગુરુ કહી રહ્યા છે, કોણ કરે? તો કે ના, પરમગુરુ બધાની યુક્તિ પ્રયુક્તિ તમને આપશે. એકેય વસ્તુથી તમને અળગા નહીં રાખે, એકેયના જવાબ વગરના નહીં રાખે. પરમગુરુ બધી જ આખી જાણ એમની યુક્તિ પ્રયુક્તિની જ છે. અને એ તમારી અંદર તમારી જેવી તાકાત વધશે ને. તમે નક્કી કરો, તમે ખાલી નક્કી કરો કે મારે આ કરવું છે, પછી બધા સંજોગો એવા બની જશે કે તમને પરમગુરુ સાથ આપશે. આ મહેશભાઈ છે ને, કાયમ અમને લોકોને આવી રીતે તૈયાર કરે. એક એવી અશક્ય વસ્તુને તમને લાવીને કહે તમારે આમ થવાનું, તમારે આમ કરવાનું છે. એટલે સીધો પ્રશ્ન છે, આવું તો કેવી રીતે થાય? એ કાંઈ ના જાણવું, આ કરવાનું છે. એટલે કે તારી અંદર નક્કી તો કર કે આ કરીશ. કેમ? તો કે પરમગુરુ માટે કરવાનું છે. નક્કી કરો, અને જો ના થાય તો કેવું? કેમ? કારણ કે સંકલ્પ કોણ કરાવે? પરમગુરુ. એટલે આપણી જાતની આવી કસોટી તો કરી જુઓ. હું નક્કી કરું કે આમ કરું. તમે નક્કી કરો સવારે 5 વાગે ઉઠવું જ છે અને કેવલ ધ્યાન કરવું જ છે, લક્ષ્ય ધ્યાન કરવું જ છે. નક્કી કરો. અને જો પરમગુરુ સાથ ના આપે તો કહો. પણ આપણે તો નક્કી જ નથી, મારથી થાય જ નહીં, સીધું એમ જ કહી દે ના થાય. અરે ભાઈ, તમે પરમગુરુના સંતાનો છે, તમે કેવલ કર્તાના સંતાનો છો, સકર્તાના સંતાનો. તમે કર્તા થઈ શકો છો. તમે બીજું બધું કરો છો કે નહીં? ધારો છો એ કરો છો કે નહીં? તો આથી ધારો કે આ હું કરીશ, અને જુઓ ના થાય તો જુઓ. પરમગુરુ હાજરા હજુર છે.
એનો અનુભવ તો કરો, એને હોવાપણાનો અનુભવ કરો. આ મૂર્તિમાં નહીં, તમારી જાણ રૂપે તમને બતાવશે, તમને ઉઠાડશે. તમારી જાતે તમે ઉઠી જશો, તમે એલાર્મ નહીં મૂકવું પડે. નક્કી કરો વાંચવું છે, નક્કી કરો. તો આ બધા રસ્તા યુક્તિ પ્રયોગથી પરમગુરુ બતાવે જ છે. એટલે અત્યારે તો ખાલી તમે નક્કી કરો કે મારે મારા વિત્તને જવા નથી દેવું. નક્કી તો કરો એક વખત, પછી જુઓ પરમગુરુ શું કરે છે. આગળ હવે લઈએ. એહી પરકાર જળ તન કે જગ દેખન કે જીવું તેહી તે પરખ પત તના ડીન મેં જીન તે મરત સજીવું એહી પરકાર સકલ જળ કે જગદ જીવું તેહી તે પરખ પર રતનાડીન કે જીન તે મરત સજીવું. આ પ્રમાણે દેવલોકોના શરીરથી લઈ મૃત્યુલોક સુધીના સર્વ શરીરો જળ છે. કહી દીધું. કેમ જળ છે? તમે તમારા વિત્તને સાચવી નથી શકતા, માટે તમે જળ છો, ચેતન નથી. સીધું કહી દીધું, તમે જળ છો. કેમ? તો કે જીવતા હોવા છતાં જળ છો, પણ પ્રણવથી જ જીવતા દેખાય છે. આ પ્રણવથી ખાલી જીવતા દેખાવો છે. પ્રણવનું જોર જ જતું રહેશે ધીમે કરતાં. તો તમારે છેલ્લે શું કરવાનું છે? પેલા ડૉક્ટર આવશે, નાડી તપાસશે ને કહેશે ગયા છે, સર્ટિફિકેટ લખી આપશે, સીધા જાઓ. ચોખ્ખું કહે છે, શરીરમાં નાડી જોવાથી પરીક્ષા થાય છે કે તે મરેલા છે કે જીવતા છે. આ પ્રમાણે 14 લોકના આધારરૂપ પ્રણવ હોય, સર્વ શરીરને તેણે જ જીવતા રાખેલા છે. હવે આ પ્રણવને જ તમે નબળો કરો છો તો શું થશે? છેલ્લી આ 41મી જોઈ લઈએ. અદ્ભુત વસ્ત પ્રણવ સમીરું તિનકી કરત હાન સાલક જબ જન હોયન સધીરું અદ્ભુત વસ્ત અમૂલ અનુપમા તન મેં પ્રણવ સમીરું તિનકી તહાન હર સાલક જબ તન હોયન સધીરું. આપણે વાત કરી કે સમાગમ સમયે પ્રણવ કેટલો ચાલે છે? 64 આંગળ મેક્સિમમ, સૌથી વધારે. એવી રીતે દોડતા હોય ત્યારે પણ પ્રણવ વધારે ચાલતો હોય. જેટલું દોડો, હા દોડ, હા હા, સૂતી વખતે 30 ચાલે. હા, કોને સમજાવો, બોલો. સુતેલા હોય ને ત્યારે આપણો પ્રણવ 30 આગળ ચાલે છે અને જ્યારે દોડીએ, કસરત કરીએ, હાથે કરીએ ત્યારે આગળ ચાલે. અને બેસી રહીએ, બેઠક 12 એટલે 5 આગળ આપણે ત્યાં બેઠેલા છે તો પ્રણવ આપણો 5 આગળનો ચાલે. સુવટ બેઠક 12 ચલક 18 સુવટ 30 અને પ્રણય સહયોગ કરે છે તૂટે 64 આગળનો પ્રણવ ચાલે. હવે હાનિ થાય છે. સૌથી વધારે હાનિ આમાં થઈને રોજ આટલું થાય. વિચારો 64 વર્ષના, એટલે એની હાનિ એમાં તો ગણતરી જ ના થાય. કારણ કે 64 આંગળમાં તો કેટલા પહેલાં જતા હોય, તેટલી તાકાત જતી રહેતી હોય. હવે આ વસ્તુ વિચાર કરો કે આ પ્રણવને નબળો પડે એટલે આપણું શરીર કેવું નબળું પડી જાય. તો અહીંયા એ પ્રણવની એટલી કિંમત બતાવે છે. અહીંયા આગળ આ જે 41, 42 અને 43 ચોપાઈ પ્રણવની ના ખૂબ જ વખાણ કરે છે કે પ્રણવને કેમ સાચવવો જોઈએ. તો કહે છે સર્વલોકના શરીરમાં અદ્ભુત એટલે કે આશ્ચર્યકારક, અલૌકિક, ચમત્કાર તરીકે અમૂલ
એટલે જેની આ કિંમત આંકી ન શકાય તેવો તથા ઉપમા પણ ન આપી શકાય તેવો સર્વશ્રી શ્રેષ્ઠ પ્રણવ બિરાજેલો છે. જો કેટલી બધી ઉપમા આપી એમને, કેવો પેલા અદ્ભુત. અદ્ભુત કઈ રીતે? એ પ્રણવ આવે છે ને તમે જીવો છો, બાકી તો તમારે સવાલ જ નથી. તમારા હોવાપણાનો સવાલ જ નથી. પ્રણવ ના હોય તો તમારું હોવાપણું નથી. એટલે એ અદ્ભુત કીધો. પછી આશ્ચર્યકારક કેવો કે એ ચાલે છે અને તમારી અંદર એ આવવા જવાની ગતિથી તમારી અંદર બળ મળે છે. એ આશ્ચર્ય છે. કુંભક થાય છે ને તમારી અંદર આખા શરીરમાં એ ઓક્સિજન ભરાઈ જાય ને તમને બળ મળે છે. જીવવાનું બળ એનાથી મળે છે. પછી કીધું અલૌકિક ચમત્કાર તરીકે અમૂલ. હવે આમાં અલૌકિક એટલા માટે છે કે આ પ્રણવની અંદર ખૂબ જાણ ભરેલી છે. કારણ કે જો સમજો, પ્રણવ એટલે શ્વાસોશ્વાસ એકલો પહેલાં નથી. શ્વાસોશ્વાસમાં આપણા પાંચ તત્વોના શ્વાસ ચાલતા હોય, પણ આની ઉપર જ્યારે કર્તાની સમચૈતન્ય સવાર થાય ને ત્યારે એ પ્રણવ બને છે. સમજો, કર્તાનું અંકુર કયું? સમચેતન. આ સમચેતન જ્યારે કર્તા પ્રકાશ બ્રહ્મવૃત્તિ કરી અને સમષ્ટિનો પ્રાણ થાય છે ત્યારે સમચેતન આખું પ્રગટ થઈ જાય છે અને એ આખું ફેલાઈ જાય છે. અને આ સમચેતન છે એ કેવું છે? કર્તાનું બહિર્વૃત્તિમાંથી નીકળેલું ચેતન અંકુર. આ સમગ્ર સૃષ્ટિમાં અંકુર રૂપે આ સમચેતન વ્યાપી જાય છે. અને આ પ્રણવ કેવો છે? આ પ્રણવ જાણવાળો છે. કઈ નહીં જાણવાળો? હું છું, અસ્મિ અહીંયા પ્રગટ થાય છે. એટલે બાળક રડે, જન્મે એવું તરત હું ચાલુ છે, પોતાનું અસ્તિત્વ જાહેર કરી દે. એ કોણ? તો કે અસ્મિ. અહીંયા આગળ આ કરતા આખો અસ્મિ, અહીંયા બ્રહ્મોસ્મિ સાથેનો આખો અસ્મિ અહીંયા છે. પણ આ કર્તાની જાણ કેવી છે? કશું કરી શકે એવી નથી. આ જાણ કેવી છે? કશું ખાલી પોતે ચેતન રૂપ અહીંયા પ્રાણ રૂપે પ્રગટ થયો છે અંદર. એટલા માટે એ અલૌકિક છે. લૌકિક શ્વાસ છે એ લૌકિક છે, પણ અલૌકિક કેમ છે? કર્તાનું સમચૈતન્ય એમાં ભળેલું છે. અને હા, એ વ્યાપક થઈ ગયું છે આખું. એ જ સોહમ પ્રણવ થયો, સોહમ થયો. હવે આ સોહમમાં જ્યારે કર્તાની વિશેષ જાણ કરતાં પોતાની વૃત્તિ નાખશે ત્યારે શું થશે? વિરાટ શરીરમાં પોતાની અંશવૃત્તિ જાવી નાખે એટલે શું થાય? આખું વિરાટ સચેતન થઈ જાય. આ વિરાટ સચેતન થાય એટલે ત્યાં આગળ એ કર્તાની એટલે સોહંગ પ્રણવ થઈ ગયો. એટલે અહીંયા પરમગુરુ વ્યાપક થઈ ગયા. આ સોહંગ પ્રણવ વ્યાપક થઈ ગયો. અહીંયા આગળ કર્તાએ પોતાની આખી જ વિશેષ ભાસ અહીંયા આગળ કયો? સમષ્ટિનો વિશેષ ભાસ નાખ્યો. એટલે આખું વિરાટ કેવું થઈ ગયું? ચાલતું ચેતનવંતું થઈ ગયું. પણ આ ચેતનવંતુમાં આ જે ચેતનવંતું થયું છે એમાં સમચૈતન જ કામ કરે છે. હવે આ સમચૈતનતા એવી છે કે જે પણ કોઈ પણ ઘાટમાં એ પ્રણવ જાય અને એ ઘાટમાં જ્યારે અંશવૃત્તિ કરતા નાખે ત્યારે એ ઘાટ ચેતનવંતો થાય. એ સિવાય ઘાટ ચેતનવંતો થાય નહીં. પણ આ જે સમચેતન છે એ આખી સમષ્ટિમાં વ્યાપેલું છે. એટલે આ સમષ્ટિમાં વ્યાપેલો જે પ્રાણ છે એ પ્રણવ છે. એ પ્રણવમાં અલૌકિક મૂકી દીધું છે. અને આ અલૌકિક પ્રણવમાં અનેક સિદ્ધિઓ મૂકી છે. આ ઓમકાર પ્રણવ છે. કયો પ્રણવ? ઓમકાર પ્રણવ થયો. જેમાં એ કયો? શુદ્ધ ઓમકાર છે. પહેલાં જ્યારે આખી સમષ્ટિ રચે છે ત્યારે પહેલો શુદ્ધ ઓમકાર, અને પછી જ્યારે બધા પાંચે તત્વોનું બધાનું અવતરણ બધા થાય છે ત્યારે એ કયો ઓમકાર બને છે? વિકારી. એમાં પ્રણવ પાંચે પાંચ તત્વો ભળે છે. બધા દેવો ત્રણે ગુણો ભળે છે. આદ્યશક્તિ, પ્રકૃતિ અને નિરંજન, આ બધાથી આ ઓમકાર બને છે. તો આ પ્રણવમાં બહુ જ તાકાત રહે છે. એટલે જે લોકો બ્રહ્મવાદી કે જે લોકો આ બાજુના બહિર્વૃત્તિમાંથી આવેલા લોકો છે આ ઓમકારનું તપ કરીને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. એટલે એને કીધું અલૌકિક. આ અલૌકિક ચમત્કાર અમૂલ અને તેની કિંમત ના આંકી શકાય તેવો અને ઉપમા પણ ના આપી શકાય તેવો સર્વશ્રી શ્રેષ્ઠ પ્રણવ બિરાજેલો છે. તેવા પ્રણવને વિષયાંત દેવો તથા મનુષ્યો હાનિ કરતા હોવાને લીધે, દેવો પણ અહીંયા છે, આમાં દેવો પણ આવા જ વિષય છે, દેવો આવા જ કામી છે. દેવતાઓ તથા મનુષ્યો સધીર એટલે કે સ્થિર મનવાળા રહી શકતા નથી. એ આ પ્રકૃતિનો એવો ઉપયોગ કરે છે કે આખા વિત્ત વગરના. એટલે પ્રણવને આખો બગાડી મૂકે છે. પ્રણવ આખો વિકાર. કારણ કે જો પ્રણવમાં બધું જ છે, પાંચે પાંચ તત્વો છે. આપણે અહીંયા પાંચ તત્વોનું પેલું ગયું
હવે આ 64 પ્રણવમાં 5 તત્વોના વિકારો પણ ભળેલા છે. આ 64 તત્વોમાં બીજી બધી સિદ્ધિઓ રિદ્ધિઓ બધું ભરેલું છે, પણ આ બધું જ વિકારી થઈ જાય. સમજાયું? એમાં બળહીન બધું થઈ ગયું. તો રિદ્ધિ સિદ્ધિ તો ક્યાંથી? જે લોકો બ્રહ્મચારી હોય એ લોકો જ આ ઓમ પ્રણવને સાધી અને સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. જે આપણા રઘુરામજી મહારાજે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી, આ કેમ કરી? એ એમના બ્રહ્મચર્યથી એટલા બધા સબળ હતા કે જેથી આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા. આ બધી મુદ્રાઓ, 5 મુદ્રાઓને 5 તત્વોને કેવી રીતે સિદ્ધ કરી શક્યા? કારણ કે આ પ્રણવને લીધે થયા. પ્રણવથી થયેલું છે, પ્રણવની તાકાતથી થયું છે. અને ત્યારે કર્તાએ કીધું કે આ પ્રણવ તમારા માટે કામનો નથી, પ્રણવથી પાર જવાનું છે. અને આપણે પણ પ્રણવથી પણ પ્રણવ આપણને કેના માટે મદદરૂપ છે? આપણા ઉપાસના માટે, આપણી પોતાની વૃત્તિને ઉપર લઈ જવા માટે પ્રણવ જ કામનો છે. પ્રણવથી જ નીચે આવો છો અને પ્રણવથી જ ઉપર જાઓ છો. તો મુખ્ય કામ કોનું છે અહીંયા આગળ? પ્રણવનું. કારણ કે પ્રણવ ઉપર તમારી વૃત્તિ સવાર છે. અહીંયા જેવું આવ્યું તો અંશની વૃત્તિ કોની પર સવાર થઈ? પ્રણવ ઉપર. હવે પ્રણવ જ તમારું નીચે આવે ને પ્રણવ જ ઉપર જાય છે. 7 મહેલમાં આ અંશ પ્રણવ દ્વારા ઉપર નીચે થાય છે. આ 7 મજલાનું આ શરીર છે. આ 7 મજલાના શરીરમાં જેમ આપણે બંગલો હોય ને, બેડરૂમમાં અને ડ્રોઈંગ રૂમમાં ને કિચનમાં અને બધી જગ્યાએ આપણે આવતા કરીએ છીએ કે નહીં? કોણ જે જરૂર પડે ત્યાં. એવી રીતે આ પ્રણવ ઉપર સવાર થઈને અંશની વૃત્તિ 7 મજલામાં આવજા કરે છે. એ એનાથી જુદી છે. હવે આ વસ્તુ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી તો પ્રણવને મહત્ત્વ અપાતું હોય અને પ્રણવની જ સાધના થતી હોય. એટલા માટે એ કહે છે કે પ્રણવ તમારું કેવું છે? ઇન્સ્ટ્રુમેન્ટ છે. કેવું ઇન્સ્ટ્રુમેન્ટ છે? સબળ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જ્યાંથી તમારી વૃત્તિને તમે ઉપર લઈ જઈ શકો છો. એટલે આ ભાલ તિલક પણ પ્રણવ દ્વારા ઉપર લઈ જવાય, પછી વૃત્તિ જાય. કારણ કે વૃત્તિ તમે જુઓ, તમે નક્કી કરો કે તમે અહીંયા આંખ પર જુઓ, તમે એક વખત આંખ બંધ કરીને જો કે મારે આંખ ઉપર જોવું છે, તો પહેલાં શ્વાસ જશે, પ્રણવ જશે, પછી તમારી વૃત્તિ જશે. કારણ કે વૃત્તિ ઉપર પ્રણવ ઉપર વૃત્તિ સવાર છે. એટલે આ પ્રણવ કેટલો કામનો છે અને એની હાનિ ના થવા દેવી એ આપણું સૌથી મોટી ફરજ બને. એટલે એણે કીધું આ હાનિ કરતા હોવાને લીધે દેવતાઓ અને મનુષ્ય સધીર અને સ્થિર મનવાળા રહી શકતા નથી. એ લોકોનું વૃત્તિ ડગમગ થાય છે. અને અહીંયા તો એક અણિયાળી વૃત્તિથી જવાની છે. અને આ તો વૃત્તિ કેવી થયા કરે? પ્રણવ જ ચલિત થાય. એટલે પ્રણવ સ્થિર રહે જ નહીં. સ્થિર પ્રણવ ના રહે તો વૃત્તિ તમારી એક પેલી થાય, અણિયાળી થાય જ નહીં. એટલે અણિયાળી વૃત્તિ કરવા માટે પણ પ્રણવને સ્થિર જોઈશે. અને પ્રણવને સ્થિર રાખવાને પ્રણવ સમદમ જોઈશે. અને સમદમ ક્યારે જાય? આટલા જોરથી શ્વાસ ચડે તો સમદમ થઈ શકે? એટલે આના માટે હજી આગળ એને જે આ કરશે ને, આ 42 અને 43 ખાસું એનું છે. એટલે કાલે આપણે લઈશું. અને કદાચ કાલે મહેશભાઈ આવી જશે, કદાચ કાલે રાત્રે 2 દિવસ તો એ લેશે જ ક્લાસ, લગભગ તો લેશે. પછી ખબર નહીં, પણ આવું શક્યતા છે. તો પછી એમને આગળથી આ બધું સરસ સમજાવશે. સ્વામી મહારાજ હિમંત કરોડા સાગર ભગવાન નરેશ સાગર મહારાજ મહંત મહારાજ પરમહંસ સુખાનંદજી મહારાજ વિષ્ણુદાસજી મહારાજ શાંતિદાસજી મહારાજ શીતલદાસજી મહારાજ અભિષેકદાસજી મહારાજ સર્વ સંતન કી સર્વ દેવન કી કૈવત ધામ કી गुरुगादी शारदा की गायम पंथ की ज्ञान संप्रदाय की भाव तिलक की पंचम प्रसव वेद की जगातान की कृपाचन पुराण समय का सत्य सारे